નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણી ખેતી એ આપણા માટે આજીવિકાનું સાધન છે. તો જ્યારે આપણી ખેતી આજીવિકાનું સાધન હોય તો એની પાછળ એક આર્થિક પીઠબળ હોવું ખૂબ જરૂરી છે. એટલે હું કહેવા એમ માગું છું કે આપણી પાસે જો આર્થિક રીતે આપણે સૌ ખેડૂતો સદ્ધર હોઈએ તો આપણે આપણી ખેતી સારી રીતે કરી શકીએ. પણ એ સદ્ધરતા ક્યારે આવે? જ્યારે સરકાર દ્વારા અને કૃષિ દ્વારા અને સહકારી મંડળીઓ દ્વારા ધિરાણ આપવામાં આવે. આજે આપણે વાત કરવી છે કૃષિ ધિરાણ સહકારી મંડળીને એફપીઓ તરીકે કામ કરવાની તક વિશે. તો આ તક કેવી રીતે મળે, એની યોજનાઓ શું હોય, એના નિયમો શું હોય? આપણે કદાચ એવું બને કે સહકારી મંડળીના નિયમો આપણે જાણતા હોઈએ, એમાંથી આપણે ધિરાણ પણ લેતા હોઈએ, પણ એફપીઓ સહકારી મંડળી એફપીઓ તરીકે કેવી રીતે કામ કરે? તો આ વિષયને લઈને આજે અમે તમારી સામે ઉપસ્થિત થયા છીએ. આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે ધીરુભાઈ બી ગોટી સાહેબ, જે ફેકલ્ટી મેમ્બર NICM ગાંધીનગર ખાતેથી ઉપસ્થિત થયા છે. તો સૌ પહેલાં આપ વતી હું સાહેબનું શબ્દસહ સ્વાગત કરી લઉં. નમસ્કાર સાહેબ. આજના આ કાર્યક્રમમાં સર આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. કૃષિ દર્શન અમારો જે કાર્યક્રમ છે સર, એમાં ખેડૂત મિત્રો અવારનવાર ખેતીને લઈને, પશુપાલનને લઈને અમે અહીં માહિતી પ્રસારિત કરતા હોઈએ છીએ. પણ આજનો વિષય એક ખેડૂત માટે અગત્યનો એટલા માટે છે કે એને ધિરાણ અને સહકારી યોજનાઓ કેવી રીતે મળે, શું મળે, એના તજજ્ઞ તરીકે જ્યારે આપ વચ્ચે છો અને આજે માહિતી આપવાના છો, તો એ વિશે સૌથી પહેલો પ્રશ્ન મને પૂછવાનું મન એ થાય કે કૃષિ ધિરાણ સહકારી મંડળીની કામગીરી શું છે સર? આપ સૌ ખેતી સાથે સંકળાયેલા છો અને આમાંના ઘણા બધા સહકારી મંડળીમાં પણ જોડાયેલા છો. તો કૃષિ ધિરાણ સહકારી મંડળી એ ખેડૂતો માટેની મંડળી છે, ખેડૂતો માટે ઊભી કરવામાં આવેલી મંડળી છે અને ખેડૂતોથી ચાલતી મંડળી છે કે જે ખેડૂતોને મુખ્ય બે જરૂરિયાતો પૂરી પાડી રહી છે. સૌથી પહેલી જરૂરિયાત જે છે તે ધિરાણ. ધિરાણ જે છે તે પાક ઉત્પાદન લેવા માટેનું જરૂરી ધિરાણ આ મંડળી પૂરું પાડી રહી છે. અને બીજું કામ જે છે તે ખેતી વિકાસનું કામ કરવાનું હોય, લાંબા ગાળાના કામ કરવાના હોય, કોઈને ટ્રેક્ટર લેવાનું છે, કોઈને ડ્રીપ લગાવવાનું છે, કોઈને કૂવો બોર કરવાનો છે, કોઈને પાઇપલાઇન લગાવવાની છે, કોઈને ગાય ભેંસ લેવાની છે, કોઈને બળદ લેવાના છે, જે કાંઈ કૃષિ યંત્રીકરણ કે કૃષિના લાંબા ગાળાના કામ, કોઈને સ્ટોરેજ ગોડાઉન ઊભું કરવાનું છે, તો આ તમામ માટે ધિરાણ પૂરું પાડી રહી છે આ કૃષિ ધિરાણ સહકારી મંડળી. એટલે પહેલું કામ જે છે આ મંડળીનું એ ખેડૂતોને ધિરાણ પૂરું પાડવાનું. બીજું કામગીરી જે છે, ખેતીમાં બીજી જરૂરિયાતો જે છે તે ખેતીની સાધન સામગ્રી, જેને કહેવાય ખેતીના ઇનપુટ્સ. ખેડૂતોને ખેતી માટે સૌ પ્રથમ ખાતર, બિયારણ, દવાઓ, નાના નાના ઓજારો, આ બધી જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો આ મંડળી મારફત ખેડૂત મેળવી શકે છે. તાંત્રિક માહિતી પણ ખેડૂત આ મંડળી મારફત મેળવી શકે છે. એટલે ખેડૂત જે છે તે આ મંડળીનો માલિક પણ છે, આ મંડળીનો ગ્રાહક પણ છે અને મંડળી મારફત ખેડૂત પોતાના ખેતી વિષયક તમામ જરૂરિયાતો પૂરી પાડી છે. એટલે કૃષિ ધિરાણ સહકારી મંડળી એ ખેડૂતોનો એક આધાર સ્તંભ છે, ખેડૂતોનો એક જરૂરિયાતી પાયો છે. સર, બીજો પ્રશ્ન એ છે કે કૃષિ ધિરાણ સહકારી મંડળી એ અને જે બાકી અન્ય મંડળીઓ છે એ બંને મંડળીઓ શા માટે ઊભી કરવામાં આવે છે? સહકારી સંસ્થાઓ, ઘણી બધી સહકારી સંસ્થાઓ હોય, એમાંની આ કૃષિ ધિરાણ સહકારી મંડળી જે છે તે ફક્ત ને ફક્ત ખેડૂતો માટે છે, ખેડૂતોથી ચાલતી ખેડૂતોની સહકારી સંસ્થા છે કે જે ખેડૂતોની ધિરાણ અને ઇનપુટ્સ પૂરા પાડે. બીજી સહકારી સંસ્થાઓ જે છે તે જે તે જરૂરિયાત, કોઈ સહકારી સંસ્થા એવી હોય કે ફક્ત ને ફક્ત ધિરાણ જ આપી રહેલી હોય, કોઈ સહકારી સંસ્થા એવી હોય કે ફક્ત ને ફક્ત કામગીરી કરી શકતા. માનો કે મજૂર કામદાર સહકારી મંડળી છે, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મંડળી છે, PH સહકારી મંડળી છે. તો જુદી જુદી પ્રવૃત્તિ માટે ઊભી કરવામાં આવેલી સહકારી મંડળી એક અને કૃષિ ધિરાણ સહકારી મંડળી આ બે વચ્ચેનો તફાવત એટલો જ છે કે કૃષિ ધિરાણ સહકારી મંડળી એનું નામ જ છે કૃષિ ધિરાણ, એટલે ખેડૂતોને ધિરાણ અને ખેતીના ઇનપુટ્સ પૂરું પાડવા. જ્યારે બીજી સહકારી સંસ્થાઓ જે છે જે તે વર્ગ માટે ખાસ પ્રકારની કામગીરી માટે ઊભી કરવામાં આવેલી સંસ્થાઓ હોય કે જે એના માટે જ કામ કરી રહેલી હોય છે. એટલે આ બે વચ્ચે આ તફાવત છે. બંને સંસ્થાઓ સહકારી કાયદા હેઠળ નોંધાયેલી છે, પણ બંને સંસ્થાઓની કામગીરી અલગ અલગ છે
બાકીની ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જેમાં ખેડૂતને ક્યાંય લાગે વળગતો હોતો નથી, ખેડૂતોની કોઈ જરૂરિયાતો માટે હોતું નથી. જ્યારે ખેડૂત જે છે ઓલી સંસ્થા માટે ઉપયોગી નથી, ઓલી સંસ્થાના ખેડૂત માટે ઉપયોગી નથી. એટલે બેય સંસ્થાઓની અલગ અલગ કામગીરી છે. ખૂબ સરસ સર, તફાવતની પણ આપે અમારા ખેડૂત મિત્રોને સરસ રીતે માહિતી સમજાવી. સર, આજનો જે વિષય છે કે કૃષિ ધિરાણ સહકારી મંડળીને એફપીઓ તરીકે કામ કરવાની તક, જે આજનો મુખ્ય વિષય છે, તો આ વિષયને ધ્યાનમાં રાખીને એફપીઓ એ શું છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. એફપીઓ એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન. હવે ખેડૂત ઉત્પાદક સંગઠન જે છે તે એક સરખી જરૂરિયાતવાળા ખેડૂતો, એક વિસ્તારના ખેડૂતો ભેગા થાય અને એ ખેડૂતો ભેગા થઈને એક કંપની એક્ટ હેઠળ પોતાની સંસ્થાની નોંધણી કરાવે અને એ નોંધણી કરાવ્યા પછી જે ખેડૂતો ભેગા થયેલા છે તે બધા જ ખેડૂતો પોતાનું જે એફપીઓના એનું નામ રાખે છે અને એ એફપીઓના માધ્યમથી સૌથી પહેલી જરૂરિયાત ખેડૂતોની છે કે એમને ખેતીના ઇનપુટ્સ જોઈએ છીએ. તો ખેતીના ઇનપુટ જે છે આ જે નોંધાયેલી સંસ્થા મારફત એ મેળવે છે અને ખેડૂતોને પૂરા પાડે છે. એટલે પહેલું કામ ખેતીના ઇનપુટ્સ પૂરા પાડવાનું કામ આ એફપીઓ કરે છે. બીજી કામગીરી એ છે કે ઉત્પાદન લેવા માટે જે કંઈ ટેકનોલોજીની જરૂરિયાત છે, જે કંઈ આધુનિક માહિતી માર્ગદર્શનની જરૂરિયાતો છે, તો આ એફપીઓ મારફત કૃષિ નિષ્ણાંતો, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો, ખેતીવાડી ખાતાના નિષ્ણાંતો, કૃષિ ધિરાણ કરતી બેંકના અધિકારીઓ, આ બધાને બોલાવીને એની જે કાંઈ જરૂરિયાતો છે તે ખેડૂતો સુધી પહોંચાડે છે. એટલે કે ખેડૂત ગોષ્ઠી રાખી અને ખેડૂતો સુધી માહિતી માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યાર પછીની વાત આવે કે પાકનું ઉત્પાદન આવી ગયું અને પાકનું ઉત્પાદન આવી ગયા પછી એ ઉત્પાદનનું માર્કેટિંગ કરવાનું છે. તો માર્કેટિંગ કરવા માટે પણ આ એફપીઓ જે છે ખેડૂતોને મદદરૂપ થાય છે. વ્યક્તિગત ખેડૂત કોઈ પોતાની ખેત પેદાશ લઈને માર્કેટમાં જશે તો એના ભાવ નહીં મેળવી શકે, પણ જથ્થામાં જ્યારે બધા જ ખેડૂતોનો માલ એકત્રિત થશે અને સામે વેપારી સાથે થશે તો એફપીઓ જે છે એ એક એવું મધ્યમ બની રહે છે કે વેપારી અને ખેડૂત બેયને જોડતી સંસ્થા છે કે આ મારફત ખેડૂતો સારા ભાવ મેળવી શકે છે. મીડિયેટર જે હોય છે, મીડિયેટર જે છે એ આ બાજુથી ખેડૂતોને લૂંટે છે, ઓલી બાજુથી પરને લૂંટે, તો ખેડૂતોને સારા ભાવ નથી મળતા. માટે ખેડૂતોને સારા ભાવ પૂરા પાડવા માટે પણ આ એફપીઓની જરૂરિયાત છે. અને એ પછીની બાબતની વાત કરું તો હવેના જમાનામાં ખેત પેદાશનો નિકાસ, જ્યાં સુધી ખેત પેદાશનો નિકાસ થાય તો ખેડૂતોને સારું વળતર મળે અને એ સારું વળતર મેળવવા માટે નિકાસને લક્ષી જે કાંઈ કામગીરી કરવાની થતી હોય તે એફપીઓ મારફત નિકાસલક્ષી કામગીરી પણ એફપીઓ કરી શકે છે. અને ત્યાર પછી વેલ્યુ એડિશન, મૂલ્યવર્ધન, જે કાંઈ ખેત પેદાશ છે એ ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરવાનું. માનો કે કેરી છે તો કેરીનો પલ્પ કરીને પેકિંગ કરીને એફપીઓના નામે બ્રાન્ડિંગ કરીને માર્કેટિંગ કરી શકાય છે. કોઈ પણ ખેત પેદાશ છે એમાં જ્યાં જ્યાં મૂલ્યવર્ધન કરવાનું થતું હોય તે મૂલ્યવર્ધનની કામગીરી એફપીઓ પોતે પોતાના સ્થાન પર મશીનરી વસાવી અને એનું શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ, પ્રોસેસિંગ આ બધું જ કરી અને એફપીઓની બ્રાન્ડથી માર્કેટમાં મૂકે કે જેથી કરીને ખેડૂતોને એને ખેત પેદાશના સારા ભાવ મળે. એટલે એફપીઓ એક એવું છે કે ખેડૂતોએ ઊભી કરેલી સંસ્થા છે કે જેના દ્વારા ખેડૂત ઇનપુટ્સ, સારા ભાવ, મૂલ્યવર્ધન અને આખા વિસ્તારની અંદર ખેડૂતોને એક આગવી ઓળખ ઊભી થાય, ખેડૂતોની એક પ્રોડક્ટ ઊભી થાય, એ કામગીરી એફપીઓ કરી રહી છે. ખૂબ જ સરસ રીતે અમારા ખેડૂત મિત્રોને વિગતવાર આપે આ બાબત સમજાવી. સર, કૃષિ ધિરાણ સહકારી મંડળી અને એફપીઓ વચ્ચે શું તફાવત છે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. મિત્રો, આમ તો બંને સંસ્થા ખેડૂતો માટે કામ કરે છે. આ બાજુ ધિરાણ મંડળી પણ ખેડૂતોની છે, આ બાજુ એફપીઓ પણ ખેડૂતોનું છે. બંને વચ્ચે તફાવતની વાત કરું તો એફપીઓ જે છે કંપની એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે, જ્યારે ધિરાણ સહકારી મંડળી જે છે સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા છે. જ્યારે બંનેમાં ખેડૂત છે, સહકારી મંડળી જે છે એમાં ખેડૂત પોતાના શેર લઈ અને પોતાના મેમ્બર થઈ અને એ કામગીરી કરે છે. જ્યારે એફપીઓ જે છે એફપીઓમાં શેર હોય પણ ખરા, ન પણ હોય. એફપીઓ જે છે તે એક સંગઠનની રૂએ ચાલતી સંસ્થા છે, જ્યારે કૃષિ ધિરાણ સહકારી મંડળી છે એના બંધારણની રૂએ સહકારી કાયદા હેઠળ જે કાંઈ એના પેટા નિયમો નક્કી થયેલા હોય છે તે મુજબ ચાલે છે.
જ્યારે સરકારશ્રી સહકારી કાયદામાં સુધારો કરે અને એ સુધારા પ્રમાણે મંડળીએ પણ પોતાના પેટા નિયમમાં સહકારી કાયદા હેઠળ સુધારો કરવો ઘટે, જ્યારે એફપીઓમાં એ હોતું નથી. કંપની એક્ટ હેઠળ જ્યારે નોંધાયેલી સંસ્થા છે ત્યારે એફપીઓનું સંચાલન જે છે સ્વાયત્ત સંચાલન છે. એફપીઓ પોતે પોતાના સીઓ રાખી શકે છે, પોતે પોતાના પ્રમુખ બનાવી શકે છે, પોતાની કમિટી બનાવી શકે છે અને પોતે જે દિશામાં એને ચાલવાનું છે એ દિશામાં એ ચાલી શકે છે. તો એફપીઓ અને કૃષિ ધિરાણ સહકારી મંડળી બંને ખેડૂતોની સંસ્થાઓ છે, પણ બંનેમાં આ તફાવત છે. પણ કામગીરીની રીતે વાત કરું તો જે આ સહકારી મંડળી કામગીરી કરે છે એ જ કામગીરી એફપીઓ કરી શકે છે. એફપીઓ જે કામ કરે છે તે જ કામગીરી આ ખેડૂત સહકારી મંડળી પણ કરી શકે છે. કામગીરીમાં બંને સરખા છે, પણ બંધારણ બંનેનું અલગ અલગ છે. સર, ખૂબ જ સરસ રીતે વાત કરી. હવે આપણે જોઈએ સર કે એફપીઓ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે, પરંતુ જ્યારે આવી મંડળીઓ જ્યાં કામ કરી રહેલ છે તો ત્યાં એફપીઓ ઊભા કરવાની જરૂર શું છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મિત્રો, આપ જાણો છો કે આપણા ગુજરાતની અંદર 10,472 પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ છે. 10,472 પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓમાં 42 લાખ ખેડૂતો જોડાયેલા છે. પણ અમુક જગ્યાએ અમુક પોકેટની અંદર એવું છે કે સહકારી મંડળી બરાબર કાર્યરત નથી. જે એના પેટા નિયમ પ્રમાણે, એના ઉદ્દેશ પ્રમાણે, એના ધ્યેય પ્રમાણે જે કામ કરવું જોઈતું હોય એ કામગીરી કરતી નથી. સાથે સાથે એનું જે સંગઠન હોવું જોઈએ, એકતા હોવી જોઈએ, એ પણ હોતી નથી. એટલે ખેડૂતોને જે મંડળીનો લાભ મળવો જોઈએ એ મંડળીનો લાભ ખેડૂતો મેળવી શકતા નથી. માટે એવી જગ્યાએ જો એફપીઓ ઊભા કરવામાં આવે અને એફપીઓ ઊભા કરીને જ્યાં નિષ્ક્રિય મંડળીઓ જે છે એ વિસ્તારના ખેડૂતોને એફપીઓ મારફત એની જરૂરિયાતો પૂરી પાડવા માટે એફપીઓ ઊભા કરવાની જરૂરિયાત છે. અને એફપીઓ એટલા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી પણ એમ કહી રહ્યા છે કે ગુજરાત આખા ભારતની અંદર આવા લગભગ 1 લાખ એફપીઓ ઊભા કરવાના છે. અને 1 લાખ એફપીઓ મારફત ખેડૂતોની જે કાંઈ જરૂરિયાતો છે તમામ જરૂરિયાતો એફપીઓ મારફત ખેડૂતો સુધી પહોંચાડવાની છે. જ્યારે મંડળીઓમાં શું છે, નિષ્ક્રિયતા આવી જતી હોય તો એવા વિસ્તારમાં એવા ખેડૂતોને લાભ આપવા માટે એફપીઓ ઊભા કરવાની જરૂરિયાત છે. આફ્ટરઓલ ખેડૂતો કોઈ પણ સંસ્થાથી વંચિત ન રહે એટલા માટે એફપીઓ ઊભા કરીને એને જરૂરિયાતો પૂરી પાડવા માટે એફપીઓ પર ભાર મૂકવામાં આવે છે કે જેથી કરીને ખેડૂતો એને ખેત પેદાશના સારા ભાવ મેળવી શકે અને સ્થાનિક લેવલ ખેતીના ઇનપુટ્સ મેળવી શકે. એટલી સરસ માહિતી આપી. એના માટે થઈને ખેડૂત મિત્રો વતી એક સર પ્રશ્ન કદાચ ઊભો થવાની શક્યતા રહે કે જો કૃષિ ધિરાણ સહકારી મંડળી અને એફપીઓ બંને ખેડૂતો માટે હોય તો એમાંથી સૌથી વધુ ફાયદાકારક ખેડૂતો માટે શું હોઈ શકે એ વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. ફાયદાની વાત કરીએ તો પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી જે છે એ ખેડૂતો માટે વધુ ફાયદાકારક છે. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ સંસ્થા સાથે જોડાયેલા રહ્યો હો તો સંસ્થા સાથે ખૂબ વફાદારીપૂર્વક જોડાઈને સંસ્થાનું કામ મેળવી શકો, સંસ્થામાં ઉપયોગી થઈ શકો. અને એ કૃષિ ધિરાણ સહકારી મંડળી તમારી પોતાની છે, તમારા માટે છે અને તમારાથી ચાલતી મંડળી છે. ત્યારે આવી મંડળીઓમાં તમે જેટલા સક્રિય બનશો એટલું તમને એનો લાભ મળી શકે છે. એફપીઓમાં જે છે, એફપીઓ પણ આપણા ખેડૂતોના જ છે. એફપીઓ ખેડૂતો માટે કામ કરી રહ્યા છે, પણ એફપીઓની મર્યાદા અલગ છે. જ્યારે તમે આ સહકારી કૃષિ ધિરાણ સહકારી મંડળીની વાત કરો છો તો સરકારશ્રી તરફથી, નાબાર્ડ તરફથી, ધિરાણ કરતી બેન્કો તરફથી ખૂબ સારો સપોર્ટ આ મંડળીઓને મળી રહેલો છે. બીજું, આ મંડળી જે કાંઈ કમાણી કરશે, જે કાંઈ નફા કરશે એમાં સભાસદનો પોતાનો અગ્ર હક છે, નફાનો અગ્ર હક છે. ડિવિડન્ડ રૂપે પણ એને મેળવી શકશે. બીજું કે આ મંડળી જે છે તે આ મંડળીનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ હશે. એ જે વિસ્તારમાં મંડળી ખૂબ સારું કામ કરી રહી છે, ખૂબ સારો નફો કરી રહી છે, તો ગામના સામાજિક કામ માટે ક્યાંક બાળ આંગણવાડી કરાવવાની છે તો એના રૂમ બનાવવા માટે, ક્યાંક એપ્રોચ રોડ બનાવવાનો થશે, ક્યાંક નાનું બસ સ્ટેન્ડ બનાવવાનું થશે, કે ક્યાંક વોટર વર્ક્સની કામગીરી કરવાની થશે,
તો સામાજિક ઉત્તરદાયિત્વ અદા કરવામાં પણ આ મંડળીઓનો સારો રોલ રહેલો છે. ગુજરાતમાં ઘણી એવી મંડળીઓ છે કે મંડળી મારફત ગામના આર્થિક સામાજિક વિકાસ માટે ઘણી બધી પ્રવૃત્તિઓમાં મંડળીએ આર્થિક યોગદાન આપેલું છે. એટલે મંડળી જે છે એ આપણી પોતાની છે. બંને મારે આ નબળી છે એવું કહેવાનો મારો અર્થ નથી, પણ જ્યારે બંને કામ કરી રહ્યા છે ત્યારે એમાં સૌથી પહેલી અગ્રિમતા આપવાની વાત આવતી હોય તો આપણી પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળી છે, એને અગ્રિમતા આપી અને એની સાથે આપણે વફાદારીપૂર્વક સજ્જનતાથી જો જોડાયેલા રહીએ, કાયમી ધોરણે જોડાયેલા રહી તો મંડળી આપણી પોતાની છે અને મંડળીનો જે કાંઈ હક હિસ્સો છે એ કાયમી ધોરણે આપણે મેળવી શકીએ છીએ. આ પણ જે ખેડૂત વતી કદાચ પ્રશ્ન ઉઠી શકે એ વિશે પણ સર આગળ જોઈએ તો જે મંડળીઓ છે એને એફપીઓ તરીકે કામ કરવાની કેવી રીતે તકો રહેલી છે એ વિષયને લઈને ને એ વાતને લઈને અમારા ખેડૂત મિત્રોને આપ જાણકારી આપો. મેં આપને વાત કરી એમ કે જ્યાં મંડળીઓ થોડીક મધ્યમ ચાલી રહી છે અથવા તો નહીવત ચાલી રહી છે એવી મંડળીઓ કે સારી ચાલતી મંડળીઓ, તો એની કામની જે મર્યાદાઓ છે ને એ મર્યાદાઓ ખુલ્લી કરીને મંડળીને એફપીઓ તરીકે કામ કરવાની ચોક્કસ તક છે. પહેલું કામ, કોઈ મંડળી ફક્ત ધિરાણ જ આપતી હોય તો એ મંડળી વેપાર કરી શકે છે. ખેતી માટેના જે કાંઈ ઇનપુટ્સો જોઈએ છે ઇનપુટ્સનો વેપાર કરી શકે છે. એને વેપાર કરવાની સારી એવી તક છે. જે મંડળી વેપાર કરે છે પ્રોસેસિંગ નથી કરતી તો એને પ્રોસેસિંગ કરવાની પણ મંડળીને તક છે. મંડળી પ્રોસેસિંગ કરી શકે છે. એના સભાસદોનો માલ, માનો કે મિની ઓઇલ મિલ કરવું છે તો મંડળી કરી શકે છે. બાગાયતી વિસ્તાર છે, કેરીનો રસ કાઢી અને પલ્પના પેકિંગ કરીને માર્કેટમાં મૂકવું હોય તો મૂકી શકે છે. ડિહાઇડ્રેશન કરીને માર્કેટમાં મૂકવું હોય તો મૂકી શકે છે. આ કામ કરવાની તક મંડળી પાસે છે. એથી આગળ વધીને હવે તો મોડલ કોઓપરેટિવ એક્ટ પ્રમાણે કોઓપરેટિવ એક્ટમાં સહકારી સંસ્થાઓને એટલી બધી છૂટ આપવામાં આવેલી છે કે તમે તમારા સભાસદો માટે સ્થાનિક વિસ્તારમાં જેટલી શક્યતા હોય તે પ્રમાણે તમે ધારો તે કામગીરી કરી શકો છો. દાખલ તમે પ્રોસેસિંગની વાત કરો છો, પ્રોસેસિંગ છે વેલ્યુ એડિશનની કામ કરવાની છે તો વેલ્યુ એડિશન પણ તમે કરી શકો છો. અરે તમે સ્ટોરેજ ફેસિલિટી ઊભી કરી શકો છો, તમારા પોતા માટે પણ ખરું અને સભાસદો માટે સ્ટોરેજની ફેસિલિટી આપી શકો છો. મોટા ગોડાઉન બનાવો, મોટા ગોડાઉન બનાવો, જ્યારે પાક ઉત્પાદનમાં આવેલો હોય ત્યારે ખેડૂતને સ્ટોરેજ માટેની સગવડતા જોતી હોય તો આ મંડળી સ્ટોરેજ માટેની સગવડતા આપી શકે છે. અરે આ મંડળી ખેડૂતોના પાક જે કાંઈ ઉત્પાદન આવ્યું છે એ મંડળી એનો નિકાસ કરવો છે તો નિકાસ કરવા માટે પણ આ મંડળી તમને મદદરૂપ થઈ શકે છે. એટલે મંડળીને જ્યાં હું એમ કહું છું મંડળી સારી ચાલે છે, મંડળી સક્ષમ છે અને મંડળી પાસે પૂરતું ભંડોળ છે, ત્યાં એફપીઓ કરતાં પણ સારી કામગીરી કરવાની તક આપણી પાસે છે અને આપણે કરી શકીએ છીએ. જરૂર મક્ત એટલી છે આપણી ઈચ્છા, આપણું મનોબળ અને આપણી ત્વરિતા. જેટલી આપણું મનોબળ મજબૂત હશે, જેટલી આપણી ઈચ્છા હશે, જેટલું આપણું લક્ષ્ય હશે તો ચોક્કસ પ્રમાણે આ કામ કરી શકીએ છીએ. શું નથી કરી શકાતો ખેડૂતો માટે વાત જ નથી. એફપીઓ કરી શકે છે એ જ કામ આપણે પણ કરી શકીએ છીએ. આપણે પણ એ કામ કરવાની તક છે અને હવે સમય છે એ કામ કરવાની તક ઝડપી લેવાનો. અને એ તક આપણે ઝડપી લેશું તો ખેડૂતો આપણી સાથે છે, તો આપણા ખેડૂતોને આપણામાં વિશ્વાસ છે, તો આપણા ખેડૂતોને આપણે આર્થિક સદ્ધરતા બનાવી શકીશું અને તો જ આપણે આપણા ખેડૂતોને સારું એવું વળતર આપી શકીશું. માટે મંડળીના સંચાલકોને મારી વિનંતી છે કે તમે મંડળી ચલાવો છો સારી છે, પણ એફપીઓ જે કામગીરી કરે છે એમાંની એક કામગીરી તમે હાથ ઉપર લેતા 5 વર્ષને અંતે તમે પણ સર્વશ્રેષ્ઠ થઈ જાઓ કે જેથી કરીને ખેડૂતોને કોઈ પણ બાબતની જરૂરિયાત હોય તો તમારી સાથે જોડાયેલા કાયમી ધોરણે રહેશે. જોયું ને ખેડૂત મિત્રો કે સાહેબ દ્વારા જે એફપીઓ વિશેની જે માહિતી આપવામાં આવી એ માહિતી થકી આપણને કેટલો બધો લાભ થાય છે. એટલે સૌથી પહેલાં તમારે એ કામ કરવાનું છે કે ખેડૂત મિત્રોનું સંગઠન ભેગું કરી બધા ખેડૂત મિત્રો ભેગા થઈ અને એફપીઓ સ્થાપવાનું કામ કરવાનું છે. અને સર જ્યારે આપણે એફપીઓ સ્થાપવાની વાત કરતા હોય ત્યારે આપ અંગત રીતે અમારા ખેડૂત મિત્રોને શું સંદેશો આપવા માગો છો? જે એફપીઓ ચલાવી રહ્યા છે એમને પણ કહેવું છે, જે મંડળી ચલાવી રહ્યા છે એમને પણ કહેવું છે. એફપીઓ જે ચલાવી રહ્યા છે એમને મારું એ વાત કરવાની છે કે ફક્ત ને ફક્ત ખેડૂતોનું લિસ્ટ બનાવીને બેસી રહેવાનું નથી. એફપીઓ તમે જ્યારે ઊભું કરી રહ્યા છો ત્યારે એક પ્રવૃત્તિમાં આગળ વધતા જાઓ. સૌથી પહેલી બાબત ખેતીના ઇનપુટ્સની જરૂરિયાતો ખેડૂતો સુધી પહોંચાડો, સ્થાનિક જરૂરિયાતો પૂરી પાડો. ત્યાર પછી વેલ્યુ એડિશનની કામગીરી કરો, સ્ટોરેજની કામગીરી કરો,
પ્રોસેસિંગની કામગીરી કરો. આ તમામ કામગીરી આપણે કરવાની છે અને તો જ તમારા એફપીઓમાં જોડાયેલા તમામ ખેડૂતોને તમે આર્થિક વળતર આપી શકીશો. એટલે હેતુ એ છે કે ખેડૂતોનું આર્થિક વળતર મળે એટલા માટે એફપીઓ ઊભા કરીએ છીએ. તો આ બધી કામગીરી તરફ આગળ વધો અને એક એક કામગીરી આવજો અને સરકારની યોજનાનો લાભ લો. આ બાજુ ધિરાણ સહકારી મંડળીની વાત કરું તો મંડળીના સંચાલકોને પણ મારે કહેવું છે કે સહકારી કાયદામાં તમને ઘણી બધી છૂટ આપી છે. તમારી વ્યવસ્થાપક કમિટીને સારી એવી સત્તા છે. તો એ પ્રમાણે તમે પણ જે કામ એફપીઓ કરે છે એવી સગવડતા મંડળીમાં ઊભી કરો. મંડળીમાં ગોડાઉન ન હોય તો ગોડાઉન ઊભું કરો. મંડળીમાં વેપાર ન કરતા હોય તો વેપારની શરૂઆત કરો. મંડળીમાં તમામ ધિરાણો આપવાની શરૂઆત કરો અને સાથે સાથે નવી એક્ટિવિટીઝ માટે પણ તમે આગળ આવી અને ખેડૂતોને ખેત પેદાશના સારા ભાવ મળે, સારું વળતર મળે એવા સતત પ્રયત્નો કરી અને ખેડૂતોને કાયમી તમારી સાથે સંકળાઈ રહે એવા પ્રયત્નો કરીને વિશ્વાસ સંપાદન કરો એવી જ મારી આપ સૌને આ તબક્કે આપ સૌને નમ્ર આપ સૌને મારી સલાહ છે, આપ સૌને નમ્ર મારી અપીલ છે. સરે એફપીઓ તમારે શું કામ સ્થાપવો જોઈએ? એફપીઓ અને કૃષિ ધિરાણ સહકારી મંડળી બંનેમાં તફાવત શું છે? આ વિષય ઉપર ખૂબ જ સારી વાત કરી. સર, ખેડૂત મિત્રો વતી મને બીજો એક નાનો એવો પ્રશ્ન થયો છે કે જે પ્રશ્ન હું આપને પૂછવા માગું છું કે એક તો કૃષિ ધિરાણ સહકારી મંડળી સર, બીજું કે સામાન્ય મંડળી અને એફપીઓ. તો સામાન્ય મંડળી હોય કે કોઈ મંડળીમાં થોડાક મિત્રો કે 11 જણાની કમિટી બની હોય ને મંડળી બનાવી નાખી હોય, એ લોકોએ એફપીઓ ઊભો કરવો હોય તો થાય કે ન થાય એ વિશે પણ થોડીક ટૂંકમાં માહિતી આપો. જો માનો કે કામદાર ક્રેડિટ સોસાયટી છે, મજૂર કામદાર ક્રેડિટ સોસાયટી છે, વર્કર સોસાયટી છે, પીએચ સોસાયટી છે, તો એ કોઈ સોસાયટીઓ એફપીઓ કરી શકતી નથી. પણ ખેડૂતોની સંસ્થા હોય અને ખેડૂતો માટે ઊભી થયેલી હોય અને એ સંસ્થાએ જો એફપીઓ ઊભું કરવું હોય તો ચોક્કસ રીતે એ સંસ્થા એફપીઓ ઊભી કરી શકે. હેતુ છે, કોઈ પણ સહકારી સંસ્થા ઊભી થાય અને દરેકના એના હેતુ હોય છે. આ જે સહકારી સંસ્થાનો હેતુ ખેડૂતો માટેનો હોય અને એના સભાસદો જો ખેડૂતો હોય તો ચોક્કસ રીતે એ સંસ્થા એફપીઓ ઊભા કરી શકે છે. બીજી કોઈ સંસ્થા એફપીઓ ઊભા કરી શકતી નથી. ખેડૂત મિત્રો, હવે આ જ રીતે કૃષિ દર્શનના કાર્યક્રમમાં અમે અવારનવાર મળતા રહેશું અને સૌ પહેલાં આજના કાર્યક્રમ માટે સરનો આભાર માની લઉં. સર, આજે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાં સુધી હવે અમને રજા આપશો.